મદારી જે જાદુ દેખાડતા હતા ને એ જાદુ હું તમને અત્યારે દેખાડું છું અને શીખવાડી પણ દઉં છું. હવે એમાં શું થતું હતું ખબર છે? મને આમાં સાથ દેવા આવ્યા છે અત્યારે હર્ષદભાઈ તમે હાથ લાંબા કરો. એટલે એ એમ કહેતા કે ભાઈ તમે હાથ લાંબા કરો, બરોબર. પછી હાથ લાંબા કરીને એમ કે આંખો બંધ કરીને કોઈ પણ એક ફૂલ વિશે વિચારો. પછી જે ફૂલ વિશે વિચારે ને એ ફૂલની સુગંધ એમના હાથમાંથી આવતી હતી. તો આ કેવી રીતે કરતા હતા? હકીકતમાં એ ટ્રીક હવે તમને શીખવાડું છું, પણ એ પેલા કહી દઉં કે આ પ્રકારની ટ્રીક છે ને તમને નિયમિત રીતે જાણવા શીખવા માટે તમે મારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કે ફોલો અત્યારે જ કરી દેજો. હવે એક અત્તર આવે છે, એમાં બધા ફૂલોના રસ એટલે ઘણા બધા ફૂલોના રસ એની અંદર મિક્સ કરી અને એ અત્તર બનાવ્યું હોય છે. સારી સારી અત્તરની દુકાનો હોય તમે તપાસ કરી શકો છો, પણ મેજિક શોપમાં મળે છે આવું અત્તર. આ મેં જે લીધું ને એને કન્ફ્યુઝન સ્મેલ એવું અત્તર આજે અમારી પાસે સીસી છે. હવે એમાં શું કરે, પેલા તો હું તમને દેખાડું પ્રેક્ટિકલી કેવી રીતે થાય. મદારી એમ કે આ કળા લુપ્તપ્રાય થઈ ગઈ એને વિશ્વ મદારી કળા જયારે અમે નાના હતા ને એ સમયમાં મદારી કળા છે ને બહુ શેરીઓમાં બધે જોવા મળતી હતી. આજના સમયમાં લુપ્તપ્રાય થઈ ગઈ ઇન્ટરનેટના યુગમાં. તમે બે હાથ લાંબા કરો. હવે પછી એમ કે હવે આંખો બંધ કરો હર્ષદભાઈ અને કોઈ પણ એક ફૂલ વિશે વિચારો. કોઈ પણ એક ફૂલ વિશે વિચારો. હવે એ ફૂલ વિશે વિચારે ને એટલે એમ કે આવી રીતે હાથ ન કરો, આમ સીધા રાખો. એટલે ઈ ગાળામાં એમાં એના હાથમાં શું હોય કે પેલા અત્તર લગાડેલું હોય મદારીએ, પછી આમ કરીને હાથમાં આમ કરીને આમ ઈ બાને આમ કરીને ઘસીને લગાડી દે. પછી એમ કે હવે આંખો ખોલ નાખો. પછી એમ કે કયું ફૂલ તમે વિચાર્યું હતું? કયું વિચાર્યું હતું? ચંપો. સુગંધ સૂંઘી જવો જોઈએ. આવે સુગંધ. હવે એનું કારણ એ માની લો કે એ ગમે તે ફૂલનું નામ વિચારે ને તો આ અત્તર જ એવું હોય છે કે આની અંદર આપણને કન્ફ્યુઝન પેદા થાય. માની લો ગુલાબ વિચાર્યું, ચંપો વિચાર્યો, ચમેલી વિચારી, કોઈ પણ ફૂલનું નામ વિચાર્યું હોય ને, પણ જયારે આની સુગંધ આપણે દિમાગમાં જાય ને એટલે દિમાગ છે ને કન્ફ્યુઝ થઈ જાય. એટલે આનું નામ જ એ કન્ફ્યુઝન સ્મેલ એવું એ પ્રકારનું રાખ્યું છે. એટલે આપણું દિમાગ છે ને કન્ફ્યુઝ થઈ જાય, નક્કી ન કરી શકે. એટલે આપણે એમ જ કહીશું જાજે ભાગે નક્કી આપણે જે વિચાર્યું ને એ જ નક્કી કરશું કે આ ગુલાબની સુગંધ છે, ચંપાની સુગંધ છે કે મોગરાની સુગંધ છે. એટલે આ પ્રકારના અત્તર પણ મળતા હોય છે અને એનાથી આ પ્રકારનું મેજિક કરવામાં આવતું હતું.